હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચલો દોસ્તો, આજે આપણે લોકો હવે ધોરણ 11 માં રાસાયણિક બંધનમાં સહસંયોજક બંધ વિશે વાત કરશું. સહસંયોજક બંધ એટલે શું અને તેના પ્રકારો સમજાવો. ચલો, આજે આપણે આ ચેપ્ટરનો ત્રીજો લેક્ચર ભણીએ છીએ, લેક્ચર નંબર 3. ઓકે, શરૂઆત કરીએ છીએ આપણે. સહસંયોજક બંધ એને કોવેલેન્ટ બોન્ડ કહેવાય. એટલે શું? તેના પ્રકારો સમજાવો. આ આપણો મેઇન ક્વેશ્ચન છે. ઓકે, ચલો. આખો પ્રશ્ન, મોટો પ્રશ્ન પૂછાય 3 ગુણમાં. કઈ રીતે તમે સોલ્વ કરશો આને? બરાબર. ચલો દોસ્તો, સહસંયોજક બંધ એટલે શું, તેના પ્રકારો સમજાવો. પહેલી વાત, સહસંયોજક બંધ કોને કહેવાય સાહેબ? બે પરમાણુઓ તેના સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે અને જે બંધ બનાવે તેમની વચ્ચે એને કહેવાય સહસંયોજક બંધ. યાદ રાખજો, બે પરમાણુઓ તેના સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા બનતા રાસાયણિક બંધને સહસંયોજક બંધ કહે છે. બે પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા કોષ સૌથી બહારની કોષના જ ઇલેક્ટ્રોન હોય. બે પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા રચાતા રાસાયણિક બંધને સહસંયોજક બંધ કહે છે. બે પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા રચાતા રાસાયણિક બંધને કહેવાય સહસંયોજક બંધ. સાહેબ, બે પરમાણુઓ વચ્ચે એક સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થાય તો તેમની વચ્ચે એકલ સહસંયોજક બંધ બને. બરાબર છે. બે પરમાણુઓના એક સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા તેમની વચ્ચે એકલ સહસંયોજક બંધ ને કહેવાય કોવેલેન્ટ બોન્ડ બને છે. ઉદાહરણ તરીકે સમજી લો કે તમે H2Cl2 હાઇડ્રોજન પરમાણુ હોય, એની પાસે બાયતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, બીજા હાઇડ્રોજન પાસે પણ બાયતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. આને નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ની જરૂર છે, આને પણ 1 ની જરૂર છે, બેયને 1 ની જરૂર છે. એટલે બે આ એક ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી. સેમ વે Cl2 માં ક્લોરીન પરમાણુ છે. ક્લોરીન 17મા સમૂહમાં આવે એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન હોય.
બીજા ક્લોરીન પરમાણુ પાસે પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. 1 2 3 4 5 6 અને આ 7. બે ક્લોરીન પરમાણુને એક એક ઇલેક્ટ્રોન ની જરૂર છે. બેને એક એક ની જરૂર છે. જો એકને જરૂર હોય ને એકને ન હોય તો એકબીજા પાસેથી મેળવી લે, પણ અહીંયા બેને એક એક ઇલેક્ટ્રોન ની જરૂર છે એટલે આ બે ક્લોરીન પરમાણુ શું કરશે? આ સંયોજકતા વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એનું શેરિંગ કરશે, ભાગીદારી કરશે. એટલે હવે જો આ ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 3 અબંધકારક યુગ્મ. યુગ્મ એટલે જોડી, જોડી એટલે 2 ઇલેક્ટ્રોન. અબંધકારક એટલે બંધ વગરના ઇલેક્ટ્રોન. 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ટોટલ કેટલા? 4 યુગ્મ છે તો એના 8 ઇલેક્ટ્રોન થાય. એવી રીતે અહીંયા પણ 8 થઈ ગયા. ખબર પડે છે? પાક્કું? ચાલો, ઇથેન ની વાત કરીએ આપણે. મિથેન, ઇથેન તમે જે વાત કરો તે સમજી લો કે આપણે મિથેન લઈએ CH4. તો CH4 માં એક કાર્બન પરમાણુ પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. એ 4 હાઇડ્રોજન ના એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. આવી રીતે એટલે 4 એકલ સહસંયોજક બંધ બને. ખબર પડી? આમાં કાર્બન નો એક ઇલેક્ટ્રોન છે ને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો છે. અહીંયા એક ઇલેક્ટ્રોન કાર્બન નો છે ને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો છે. એટલે બે પરમાણુઓ વચ્ચે એક એક સંયોજકતા ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય તો તેમની વચ્ચે એકલ સહસંયોજક બંધ બને. ખબર પડી? ખબર પડે છે? જો બે પરમાણુઓ વચ્ચે બે બે સંયોજકતા ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય, કેટલા કેટલા? બે બે. જો બે પરમાણુઓ વચ્ચે બે 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 સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. જો બે પરમાણુઓ વચ્ચે બે બે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો તેમની વચ્ચે બે સહસંયોજક બંધ બને. બે સહસંયોજક બંધ બને એટલે દ્વિબંધ બને. ઉદાહરણ તરીકે O2 ઓર્ગેનિક માં લેવું હોય તો CH2 ડબલ બોન્ડ CH2. કઈ રીતે સાહેબ? જો તો ઓક્સિજન હોય, ઓક્સિજન એની પાસે સમૂહ 16 નું તત્વ છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. બીજો ઓક્સિજન હોય એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. તો આ ઓક્સિજન ને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર છે? 2. આ ઓક્સિજન ને પણ કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર છે? 2. એટલે આ બંને ઓક્સિજન બે બે સંયોજકતા ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે. બે બે સંયોજકતા ઇલેક્ટ્રોન ની ભાગીદારી. ખબર પડી? એટલે હવે તો આની પાસે હવે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 8. આ ઓક્સિજન પાસે પણ કેટલા થઈ ગયા? 8. પડી ખબર? અષ્ટક રચના પૂરી થઈ. તો O2 માં બે ઓક્સિજન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોય? દ્વિબંધ હોય, બે સહસંયોજક બંધ હોય. CH2 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 એને કહેવાય ઇથિન. ઇથિન ના અણુમાં દોસ્તો કાર્બન પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય અને એને 4 ની જરૂર છે તો બે કાર્બન બે બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે. હવે આને કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર છે? 2 ની. તો ઈ બે હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે. તો આ CH વચ્ચે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ એટલે એક એક સહસંયોજક બનશે. કાર્બન કાર્બન વચ્ચે બે બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ એટલે અહીંયા બે સહસંયોજક બનશે. પડી ખબર? પાકું? આ કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા સંયોજકતા કોષમાં? 4. એને બે હાઇડ્રોજન આરે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી એટલે એક એક સહસંયોજક બંધ બન્યો. અને આ કાર્બન આરે બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી એટલે બે સહસંયોજક બંધ બન્યા. ખબર પડી? સેમ વે જો બે પરમાણુઓ વચ્ચે ત્રણ ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય
જો બે પરમાણુઓ વચ્ચે ત્રણ 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 સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો તેમની વચ્ચે ત્રણ સહસંયોજક બંધ રચાય, ત્રિબંધ બને. ફોર એક્ઝામ્પલ, એક હું ઇનઓર્ગેનિક નું લઉં છું ને એક ઓર્ગેનિક નું લઉં છું. CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH ને શું કહેવાય? ઇથાઇન અથવા એસિટિલિન. આવું તમે ધોરણ 10 માં ભણી ગયા છો. N2 નાઇટ્રોજન કેટલામાં સમૂહનું તત્વ છે દોસ્તો? નાઇટ્રોજન કેટલામાં સમૂહનું તત્વ છે? 15 માં સમૂહના તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય? 5 હોય દોસ્તો, 5. આ 2 ને આ 1 2 અને 3, 5 થઈ ગયા. બીજો નાઇટ્રોજન લો, એમાં પણ 1 2 3 4 અને 5 સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલાની જરૂર છે? 3. આને 3 ની જરૂર, આને 3 ની જરૂર. તો શું કરશે? બંને આ 3 સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બંને આ 3 સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. થઈ ગઈ? એટલે આ 3 બંધકારક ને 1 અબંધકારક, ટોટલ 4 યુગ્મ છે. એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? અહીંયા 8. આના માટે પણ કેટલા થઈ ગયા? તો 8. ત્રિબંધ પ્રકારનો સહસંયોજક બંધ. પડી ખબર? અહીંયા ઇથાઇનમાં લો, આ કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, આ કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે. આ કાર્બન હાઇડ્રોજન સાથે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે હાઇડ્રોજન સાથે એકલ બંધ બનશે. આ કાર્બન હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે હાઇડ્રોજન સાથે એકલ બંધ બનશે. હવે આ કાર્બન પાસે 3 ઇલેક્ટ્રોન છે, આ કાર્બન પાસે 3 ઇલેક્ટ્રોન છે, બેયને 3 ની જરૂર છે. 4 ની જરૂર હતી, એક હાઇડ્રોજન હારે ભાગીદારી કરી નાખી. હવે 3 ની જરૂર છે, તો આ બંને કાર્બન 3 સંયોજકતા ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. એટલે 3 સહસંયોજક બંધ બનશે. ખબર પડી? આમ બે પરમાણુઓ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા જે બંધ બને એને કહેવાય કોવેલેન્ટ અથવા સહસંયોજક બંધ. ઓકે, જો એક સહિયારા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એકલ બંધ બને, બે સહિયારા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો બે બંધ બને, અને 3 સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રિબંધ, 3 સહસંયોજક બંધ બને. ઓકે, ચાલો લઈ લો. ચલો નેક્સ્ટ. હવે સહસંયોજક બંધના જો તો મુખ્ય 3 પ્રકાર છે. એક પોલાર કોવેલેન્ટ બોન્ડ, એક નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ, અને ત્રીજું કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. સહસંયોજક બંધના સહસંયોજક બંધના મુખ્ય 3 પ્રકારો છે. સહસંયોજક બંધના મુખ્ય કેટલા પ્રકારો છે? 3. એક અધ્રુવીય સહસંયોજક બંધ, બીજું ધ્રુવીય સહસંયોજક બંધ, અને થર્ડ સવર્ગ સહસંયોજક બંધ. આમ સહસંયોજક બંધના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 3. અધ્રુવીય સહસંયોજક બંધ, ધ્રુવીય સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ. બરાબર છે? એમાં પહેલા આપણે લઈએ છીએ દોસ્તો અધ્રુવીય સહસંયોજક
બંધ વિશેની માહિતી. તો દોસ્તો જે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા સમાન હોય તેવા સહસંયોજક બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. જે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા એની કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા સમાન હોય તેવા બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. જે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા કેવી હોય? સમાન હોય તેવા બંધને કહેવાય અધ્રુવીય સહસંયોજક બંધ. ઉદાહરણ તરીકે H2 N2 Cl2 O2. તો આ બે હાઇડ્રોજન વચ્ચે રહેલો એકલ સહસંયોજક બંધ હોય કે આ અધ્રુવીય સહસંયોજક બંધ હોય. બે નાઇટ્રોજન વચ્ચે કેટલા સહસંયોજક બંધ હોય? 3. એ 3 અધ્રુવીય સહસંયોજક બંધ હોય. ક્લોરીન વચ્ચે એકલ બંધ હોય પણ એ કેવો સહસંયોજક બંધ હોય? અધ્રુવીય. ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, એ પણ કેવો હોય? અધ્રુવીય સહસંયોજક બંધ, નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. કારણ કે આ બંને પરમાણુની વિદ્યુત ઋણતા કેવી હોય? સમાન. તો જ્યારે બંને પરમાણુ વચ્ચેનો બંધ તૂટે ત્યારે બંને પરમાણુ સરખા ભાગે ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે. એટલે કોઈ ઉપર ડાયપોલ જનરેટ ન થાય, એકની ઉપર પ્લસ ચાર્જ ને એકની ઉપર માઇનસ ચાર્જ એવું જનરેટ થાય નહીં. કારણ કે કેવો સહસંયોજક બંધ છે? અધ્રુવીય સહસંયોજક બંધ. ઓકે, સમજાય છે? સમજી લો કે તમને અહીંયા Cl2 નો અણુ ઉર્જા આપીને તોડવામાં આવે તો Cl2 ના અણુમાં બે ક્લોરીન વચ્ચે એકલ બંધ છે. એ એકલ બંધ છે તો બે ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે. એટલે કોઈ ક્લોરીન પરમાણુ પર પ્લસ કે માઇનસ ચાર્જ આવે નહીં. આવા સહસંયોજક બંધને કહેવાય નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ, એટલે કે અધ્રુવીય સહસંયોજક બંધ. અધ્રુવીય સહસંયોજક બંધ. ત્યારબાદ સેકન્ડ ટાઈપ પોલાર કોવેલેન્ટ બોન્ડ. પોલાર નો મતલબ થાય ધ્રુવીય, કોવેલેન્ટ નો મતલબ થાય સહસંયોજક, બોન્ડ નો મતલબ થાય બંધ. ધ્રુવીય સહસંયોજક બંધ. જે સહસંયોજક બંધ થી જોડાયેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતા અસમાન હોય અથવા તો જુદા જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ એકબીજા સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી જે બંધ બનાવે એને કહેવાય ધ્રુવીય સહસંયોજક બંધ. બરાબર છે? અને સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ, આખી વ્યાખ્યા અલગ રીતે લખવી તો આમ લખાય કે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી જે બંધ બનાવે એને કહેવાય અધ્રુવીય સહસંયોજક બંધ. જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા એને શોર્ટમાં લખાય EN, ઇલેક્ટ્રોનેગેટિવિટી. જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ તેની સંયોજકતા જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી
દ્વારા જે બંધથી જોડાય તેને ધ્રુવીય સહસંયોજક બંધ, ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. બરાબર છે. ઉદાહરણ તરીકે H અને Cl, હાઇડ્રોજન ને એક ઇલેક્ટ્રોન ની જરૂર છે, Cl ને એક ઇલેક્ટ્રોન ની જરૂર છે, તો HCl વચ્ચેનો જે આ બંધ છે એને કહેવાય ધ્રુવીય સહસંયોજક બંધ. કેવો બંધ કહેવાય? ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. પડી ખબર પડી? HCl માં જ્યારે તમે લોકો ઉર્જા આપો અને આ બંધ તૂટે ત્યારે વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય એ બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લે એટલે H પ્લસ છૂટો પડે અને સામે Cl માઇનસ છૂટો પડે. ખબર પડી? એટલે કહેવાનો મતલબ એવો છે કે અધ્રુવીય સહસંયોજક બંધ હોય એનું સમવિભાજન થાય, ધ્રુવીય સહસંયોજક બંધ હોય એનું વિષમ વિભાજન થાય. સમવિભાજન એટલે બંધ તૂટે એ દરમિયાન બંને પરમાણુ સરખા ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે એટલે સમવિભાજન, અને અલગ અલગ ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે મીન્સ એક ઇલેક્ટ્રોન લીધો જ ન હોય એક બધા લઈ લે તો એને કહેવાય વિષમ વિભાજન. તો કહેવાનો મતલબ સિમ્પલ અને શોર્ટ એવો છે કે જે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા પરમાણુની વિદ્યુતઋણતા સરખી હોય એ અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય, અને જે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા પરમાણુની વિદ્યુતઋણતા જુદી જુદી હોય એને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. ઓકે. અને ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે એ ભાગ છે ધ્રુવીય અને અધ્રુવીય આપણે ભણી ગયા. ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે એ છે સંવર્ગ સહસંયોજક બંધ. સંવર્ગ સહસંયોજક બંધ, અને અંગ્રેજીમાં કહેવાય કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. કોઓર્ડિનેટ એટલે સંવર્ગ, કોવેલેન્ટ એટલે સહસંયોજક બંધ. સંવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય? દોસ્તો રાસાયણિક બંધની રચનામાં બંધમાંના બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ દ્વારા આવેલા હોય એવા બંધને સંવર્ગ સહસંયોજક બંધ કહેવાય. શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં સમજવું હોય તો કે રાસાયણિક બંધની રચનામાં બંધમાંના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુએ પ્રદાન કરેલ હોય તો તેવા બંધને સંવર્ગ સહસંયોજક બંધ કહે છે. સમજાઈ ગયું? રાસાયણિક બંધની રચનામાં રહેલા બંધમાંના બંને ઇલેક્ટ્રોન જો કોઈ એક જ પરમાણુએ પ્રદાન કરેલ હોય તો તેવા બંધને સંવર્ગ સહસંયોજક બંધ કહેવાય દોસ્તો. એટલે કે બે પરમાણુઓ પૈકી એક પરમાણુ પાસે ખાલી કક્ષક હોય અને બીજા પરમાણુ પાસે વધારાના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો તે વધારાના સંયોજકતા ઇલેક્ટ્રોન ખાલી કક્ષક ધરાવતા પરમાણુને પ્રદાન કરે અને અષ્ટક પૂર્ણ કરે ત્યારે જે બંધ બને એને કહેવાય સંવર્ગ સહસંયોજક બંધ. દોસ્તો શોર્ટ એન્ડ સિમ્પલ લખવું તો આવું લખાય: રાસાયણિક બંધની રચનામાં બંધમાંના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ દ્વારા પ્રદાન થયેલા હોય તો તેવા બંધને સંવર્ગ સહસંયોજક બંધ કહેવાય, અને સંવર્ગ સહસંયોજક બંધને તીરની નિશાની વડે દર્શાવાય. સંવર્ગ સહસંયોજક
બંધને તીર ની નિશાની વડે દર્શાવાય છે. જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે અને જે પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે તેની દિશા તરફ તીરની નિશાની અપાય. એટલે પ્રદાન કરનાર પરમાણુથી મેળવનાર પરમાણુ તરફ તીરની નિશાની મુકાય. ઓકે, સમજી લો કે હું તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું, NH4+ છે તો એમાં નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. હાઇડ્રોજન પાસે 1. બરાબર છે. અને એક H+ છે. H+ નો મતલબ શું થાય? એની પાસે કોઈ ઇલેક્ટ્રોન નથી. એક ઇલેક્ટ્રોન તો એને ગુમાવી દીધો છે. તો હવે આને અષ્ટક રચના પૂરી કરવા માટે હાઇડ્રોજન આરે 1 ની ભાગીદારી કરે છે. આ હાઇડ્રોજન આરે 1 ની ભાગીદારી કરે છે. આ હાઇડ્રોજન આની અષ્ટક પૂરી થઈ ગઈ, પણ આપણે બનાવવાનો છે NH4+. તો હવે આ H+ છે, સમજી લો કે આ H+ છે. ચલો આ H+ છે, મારે બનાવવાનો છે NH4+. આ H+ ને નાઇટ્રોજન આરે જોડવા માટે હાઇડ્રોજન પાસે કોઈ ઇલેક્ટ્રોન છે નહીં, પણ આની પાસે વધારાના 2 પડ્યા છે. જો તો આ શું કરશે? આ H+ ને આપી દેશે. એટલે આ H+ ઇલેક્ટ્રોન મેળવશે એટલે એનો ચાર્જ 0 થઈ જાય. E+ કોના ઉપર આવી જાય? નાઇટ્રોજન ઉપર. એટલે અહીંયા શું થશે? આ N H H H આ 3 છે એ સહિયારી ભાગીદારી દ્વારા બનેલા બંધ છે. આ 3 બંધ છે એ કેવા બંધ છે? આમાં એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો છે, એક નાઇટ્રોજન નો છે, એક નાઇટ્રોજન નો, એક હાઇડ્રોજન, એક નાઇટ્રોજન, એક હાઇડ્રોજન નો છે. એટલે આ સહિયારી ભાગીદારી દ્વારા બનેલા બંધ છે. એટલે આને આપણે કહેશું સહસંયોજક બંધ. એમાં પણ કયા ધ્રુવીય કે અધ્રુવીય? તો કે બંને પરમાણુ અલગ અલગ છે તો વિદ્યુતઋણતા અલગ અલગ હોય. એટલે આ કયા? ધ્રુવીય સહસંયોજક બંધ છે. જ્યારે અહીંયા ચોથો H+ હતો, આની પાસે હજી 2 ઇલેક્ટ્રોન છે, એ આ હાઇડ્રોજન ની શું કરશે? બંધ બનાવવામાં આપશે. આ બંધમાં બંને ઇલેક્ટ્રોન કોના છે? કોના છે? નાઇટ્રોજન ના. એટલે એરો મેરો નાઇટ્રોજન થી હાઇડ્રોજન તરફ. અને હવે આમ લખાય, આ આખો NH4 છે એના ઉપર કેટલો ચાર્જ છે? +1. પણ આ જે બંધ છે, આ જે બંધ તમને દેખાય છે, ઈ બંધ દોસ્તો, ઈ બંધમાં 2 ઇલેક્ટ્રોન છે, બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ના છે. સો ઇટ ઇઝ ડેટિવ બોન્ડ, સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધને દોસ્તો ડેટિવ બોન્ડ પણ કહેવાય. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ડેટિવ બોન્ડ. ઓકે, ખબર પડે છે કમ્પ્લીટલી? હા, ચલો બીજો એક સવર્ગ સહસંયોજક બંધ હું તમને બતાવું. આ BF3, બોરોન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. ફ્લોરિન પાસે કેટલા હોય? 7. તો બોરોન ને જરૂર હતી, ફ્લોરિન ની જરૂર હતી, તો આને એક એક ની ભાગીદારી કરી. આમાં 1 ઇલેક્ટ્રોન ફ્લોરિન નો છે, 1 બોરોન નો છે. એટલે આ કેવો બંધ થયો? સહસંયોજક. એમાં પણ કયો? ધ્રુવીય. બીજો તમારી પાસે છે NH3. આ 3 બંધ પણ કેવા થયા? કેવા થયા? ધ્રુવીય સહસંયોજક બંધ. હવે બોરોન અને નાઇટ્રોજન ને જોડાવવું છે, તો હવે બોરોન પાસે સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન હતા, એ તો વપરાઈ ગયા. હજી ગયા નાઇટ્રોજન પાસે 2 છે, પણ બોરોન પાસે નથી. તો અહીંયા શું થાય? આ નાઇટ્રોજન આ બોરોન ને ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવા માટે આપી દે. આવો બંધ બને નાઇટ્રોજન થી બોરોન તરફ. આ એરા વાળો જે બંધ છે એને કેવો બંધ કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. તો આશા રાખું છું દોસ્તો આજના લેક્ચરમાં તમને લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. અને સહસંયોજક બંધ એમાં પણ 2 પ્રકાર, ધ્રુવીય અને અધ્રુવીય, અને ત્રીજો મેઇન પ્રકાર સવર્ગ સહસંયોજક બંધ કમ્પ્લીટ બધાને ખબર પડી હશે. દોસ્તો સવર્ગ સહસંયોજક બંધ 2 માર્કમાં અથવા 3 માર્કમાં અલગથી પૂછાય. વ્યાખ્યા લખો અને ઉદાહરણ દ્વારા સમજાઈ દેવાનું. ઓકે, કમ્પ્લીટલી ખબર પડી? ચાલો લઈ લો.